અમરેલી જિલ્લાના જૂના સાવર ગામમાં રહેતા સ્થાનિક ખેડૂત દિલીપભાઈ વાલજીભાઈ દેસાઈ છેલ્લા 5 દિવસથી પોતાના ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયા છે. તેઓ ઘરે એકલા જ રહેતા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી કોઈ ભાડ ન મળતા ચિંતાનો માહોલ હતો. દરમિયાન તેમના ખેતરમાં ટ્રેક્ટર પડ્યું હોવાની જાણ થતાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંથી તેમનું ટ્રેક્ટર, ચંપલ, ચશ્મા અને અન્ય વ્યક્તિગત વસ્તુઓ મળી આવી હતી. ઘટના સ્થળે લોહીના નિશાન પણ મળ્યા હોવાથી કોઈ હિંસક વન્ય પ્રાણીએ તેમના પર હુમલો કર્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ ઘટના અંગે વન વિભાગ અને પોલીસ વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવતા બંને વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમારા જૂના સાવર ગામના ખેડૂત દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ છેલ્લા લગભગ 5 દિવસથી લાપતા હતા, ઘેરે નહોતા, પોતે એકલા રહે છે. પછી મને આજ જાણ થઈ કે એનું ખેતરમાં ટ્રેક્ટર પડ્યું છે. પછી તપાસ કરવા આવ્યા તો અહીંયા કાંઈ ટ્રેક્ટર પડ્યું હતું, ચંપલ પડ્યા હતા, ચશ્મા પડ્યા હતા, બધી વસ્તુ મળી. પછી ફોરેસ્ટ વિભાગને જાણ કરી મેં અને પોલીસ વિભાગને જાણ કરી, એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવીને તપાસ ચાલુ છે. શેની તપાસ? આમ તમારે શેનો અંદાજ છે અત્યારે? તમારે અહીંયા લોહી પણ છે, કદાચ વન્ય પ્રાણીએ હુમલો કર્યો એવી આશંકા છે. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.